વલસાડ જિલ્લાના ધરમપુરમાં આજે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં આદિવાસી સંઘર્ષ સમિતિ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહારેલીમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત મોટી સંખ્યામાં આદિવાસી અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા। આંદોલનકારીઓએ પ્રોજેક્ટથી આદિવાસી વિસ્તારોમાં થનારા પર્યાવરણ અને જીવન જીવિકા પરના પ્રભાવ અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી હતી। પાર તાપી નર્મદા રિવર લિંકનો મુદ્દો વધુ વકરી રહ્યો છે। આજે આ પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુરમાં આદિવાસી સંઘર્ષ સમિતિ દ્વારા એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહારેલીમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સાથે દક્ષિણ ગુજરાતના આદિવાસી નેતા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની સાથે મોટી સંખ્યામાં આદિવાસી અગ્રણીઓ પણ જોડાયા હતા। છેલ્લા કેટલાય સમયથી પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધ વધી રહ્યો છે। આ મામલે જ ભાજપ અને કોંગ્રેસ બંને આમને સામને છે। જો કે ગઈકાલે સરકારે અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે પણ પત્રકાર પરિષદ કરીને પ્રોજેક્ટના મુદ્દે જ કેન્દ્ર સરકારે લેખિતમાં કરેલા સ્પષ્ટતાનો મીડિયા સમક્ષ મૂકી હતી। ધવલ પટેલના મુજબ સરકારે આ પ્રોજેક્ટને અટકાવ્યો છે। આમ છતાં અનંત પટેલ અને કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ બચાવવા માટે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ કર્યા હતા। જો કે સરકારની સ્પષ્ટતા બાદ આજે ધરમપુરમાં પ્રોજેક્ટના વિરોધમાં મહારેલી યોજાઈ, જેમાં અનંત પટેલ, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને રાષ્ટ્રીય આદિવાસી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ વિક્રાંત ભુરિયા સાથે આ વિસ્તારના આદિવાસી અગ્રણીઓએ સરકાર સમક્ષ આકરા પ્રહારો પણ કર્યા હતા અને કોઈ પણ ભોગે આ પ્રોજેક્ટને આગળ વધવા નહીં દઈએ તેવા નિર્ધાર સાથે રોષ પ્રકટ કર્યો હતો। સભા બાદ રેલી સ્વરૂપે આ પ્રોજેક્ટના વિરોધમાં અને સરકાર સમક્ષ આ પ્રોજેક્ટને રદ કરવાના શ્વેતપત્રની માંગ સાથે એક આવેદનપત્ર પણ પાઠવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આ વિસ્તારના લોકો જોડાયા હતા। આથી હજુ પણ આગામી સમયમાં આ રિવર લિંક પ્રોજેક્ટના વિરોધનો મુદ્દો વધુ વકરી રહ્યો હોય એવું લાગી રહ્યું છે। બિરસા લડે તે ગોરો છે, બિરસા લડે તે ગોરો છે, આ એવા ચોરો છે કે જ્યાં દિલ્હીમાં બેઠા બેઠા પેલા વોટની ચોરી કરી જાય છે અને આદિવાસી વિસ્તારમાં આવે તો મારા આદિવાસી ભાઈની જમીન ચોરવા માટેના માણસા કરે છે। હું કાલે ટીવીમાં જોતો તો એક તમારા એના ભાઈ છે, એનામાં જો આદિવાસીની લાગણી હોત, આદિવાસીની ચિંતા હોત તો દિલ્હીમાં પાર્લામેન્ટના પગથિયે જઈને ઉપવાસ પર બેઠો હોત, ત્યાં પત્ર બહાર પાડો ત્યાં સુધી પાગલ છે પણ જૂઠો નથી, જૂઠાલાલ નથી। હું તો અત્યારે તમારી સામે કહું છું, ભાઈ જૂઠાલાલ, જઈને લોકસભામાં આદિવાસીના દીકરા તરીકે કઈનો વિરોધ તો કરો તમે। અમારી વિધાનસભા 8 તારીખથી ચાલુ છે, અમે નક્કી કર્યું છે, અમે વિરોધ કરવાના છે। તમે કેમ નથી વિરોધ કરતા? કેમ તમે ભાજપના નામની બંગડી પહેરેલી છે? કેમ તમે સરકારી પોપટ બનો છો? કેમ તમે સરકારી કઠપુતલી બનો છો? તમે આદિવાસી સમાજના પ્રમાણપત્ર પર ચૂંટાઈને લોકસભામાં ગયા છે। તમારી પ્રાયોરિટી આદિવાસી સમાજ હોવી જોઈએ, નહીં કે નારંગી ગેંગ। બીજા એક ડાંગવાળા એમ કે ચૂંટણી આવે ને ડેમ આવે। ભાઈ 2024 ની ચૂંટણીમાં અમે ડેમ લાવેલા, તમે ડેમની વાત કરો છો એટલે અમે ડેમ બોલીએ છીએ, તમે શ્વેતપત્ર આપો એટલે અમે પૂર્ણ વિરામ મૂકી દઈએ। માંગણી છે ને આપણી, માંગણી છે ને? અરે આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં નારંગી ગેંગને ઘરમાં ઘૂસવા દેવાના છો? અરે આ તું ચકનને કેમ ઘૂસવા દેવાનું છો તમે? અરે ગામમાં ઘૂસવા દેવાનો છો? આપણા વિસ્તારની એક ઇંચ જમીન અને એક ટીપું પાણી અમે આપવાના નથી।
અને નથી. સૌને જય આદિવાસી, જય જોહાર. અને દેશના આજના શાસકો જે રીતે આદિવાસી સમાજની જળ જંગલ અને જમીનો છીનવવા માટે એમની સાથે છેતરપિંડી કરી રહ્યા છે, એમને ગુમરાહ કરીને એમની જળ જંગલને જમીનો પચાવી રહ્યા છે, એ જ રીતે આજે ગુજરાતમાં આદિવાસી સમાજના લોકોને વિસ્થાપિત કરી એમના ગામડાઓને ડૂબમાં લઈ જઈ ને જે તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા ડીપીઆર બનાવવામાં આવ્યા અને એની સામે જ્યારે આખો સમાજ એક થઈ અને રસ્તા પર ઉતર્યો, વિરોધમાં આવ્યો, પોતાના અસ્તિત્વ માટેની લડાઈ લડવા માટે કટિબદ્ધ થયો, ત્યારે હવે સરકાર એમને ગુમરાહ કરવા માટે એમના મંત્રી હોય, એમના પ્રદેશ ભાજપના પ્રમુખ હોય, કેન્દ્રના મંત્રી હોય કે સંસદ સભ્ય હોય, લોકો બે બુનિયાદ રીતે નિવેદનો આપે છે. એક તરફ એમ કહે છે કે કોઈ ડીપીઆર બન્યો નથી, બીજી બાજુ સંસદમાં જવાબ મળે છે કે ડીપીઆર બનાવવામાં આવ્યો છે. એક બાજુ એમ કહે છે કે આ પ્રોજેક્ટને અમે રદ કરી દીધો છે, બીજી બાજુ એ વિભાગ દ્વારા લેખિત સંસદ સભ્યને જવાબ આપવામાં આવે છે કે અમે પ્રાયોરિટી લિસ્ટમાંથી એને એ કર્યું છે પણ રદ કરવામાં નથી આવ્યું. આ ભાજપના સંસદ સભ્યને આપેલો જવાબની કોપી છે. એનો સ્પષ્ટ મતલબ છે કે લોકોના વિરોધને દબાવવા માટે, ગુમરાહ કરવા માટે આવી રીતે ખોટા નિવેદનો અને જાહેરાત કરવામાં આવે છે. તમે જોઈ શકો છો જે રીતે આદિવાસી સમાજના લોકો, કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો, બીજા પક્ષના લોકો, સામાજિક સંગઠનો બધા જ લોકો આજે એક થઈ અને કટિબદ્ધ થયા છે કે કોઈ પણ સંજોગોમાં આ આદિવાસી સમાજના હકો પર તરાપ મારવા નહીં દઈએ, કોઈ પણ સંજોગોમાં સરકારની જે તાનાશાહી છે, જો હુકમી છે, ચાલવા નહીં દઈએ અને આદિવાસી સમાજના હક અધિકાર માટે આ ડેમ સામે આદિવાસી સમાજને બચાવવા માટે, એમના ગામોને બચાવવા માટે, એની જમીનો બચાવવા માટે આખરી દમ સુધી લડવાનો સંકલ્પ આજે સૌ સાથે લઈને લડી રહ્યા છે અને આવનારા દિવસોમાં પણ બધા જ આ લડાઈમાં સાથે રહીને લડીશું અને હક અધિકાર મેળવીને રહીશું. કે અમને શ્વેત પત્ર આપે. જુઠાલાલ એવું કહી ગયા કે અમે આ કોઈ પણ જાતનું ડીપીઆર બન્યો નથી. તો 2017માં ડીપીઆર બન્યો ત્યારે કોની સરકાર હતી? ભાજપની સરકાર હતી કે કોંગ્રેસની સરકાર હતી? તમારી સરકારમાં ડીપીઆર બન્યો. તમારી સરકારના કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણજીએ 2022ની 14મી ફેબ્રુઆરીએ લોકસભામાં એમણે વાત કરી અને ત્યાર પછી પણ એક મોગલી એમ કહે છે કે આવો કોઈ પ્રોજેક્ટ નથી, ગેરમાર્ગે દોરે. હવે નવો જુઠાલાલ નીકળી આવ્યો. એમણે કાલે કાગળ બતાવ્યું, એમણે વાંચવાની જરૂર છે. પ્રાથમિક તબક્કે આને પ્રાથમિકતા આપતા નથી, પણ પછી આપશે તો. એટલે અમારે ખાસ શ્વેતપત્રની માંગણી સાથે આરપારની લડાઈ લડવી છે. શ્વેતપત્ર એટલે કે યાવત ચંદ્ર દિવાકરો, જ્યાં સુધી પૃથ્વી, દુનિયા, ચંદ્ર, સૂર્ય રહે ત્યાં સુધી આ પ્રોજેક્ટ ન થાય એવું વ્હાઇટ પેપર લોકસભામાં રજૂ કરવામાં આવે તો કદી પણ આ યોજના થાય નહીં. ડાંગ, કપરાડા, ધરમપુર અને તાપી જિલ્લાના ગામોને ખૂબ અસર થાય છે. 50,000 જેટલા આદિવાસી કુટુંબોને અસર થાય છે, ડુબાણમાં જાય છે. ડાંગમાં જ 50 ગામ જેટલા ડુબાણમાં જાય છે. એમ જોવા જાય તો ગામ ઓછા દેખા છે, પરંતુ ગોળી અને જે ગામો છે એ ઊંચાઈ પર છે. એટલે ઘણા બધા ગામો ડૂબવાના છે અને એનો અમે વિરોધ કરી આદિવાસી સમાજની અસ્મિતા છીનવાઈ જાય એવું છે. આજે શું કાર્યક્રમ? આજે અમારો કાર્યક્રમ બિરસા મુંડાજીની પ્રતિમાએ પૂજા અર્ચના કરીને રેલીના સ્વરૂપે અમે જઈને આવેદનપત્ર આપવાના છે. ધવલભાઈ, તમારા એક સવાલ કરવામાં આવ્યો હતો કે આ આદિવાસી રેલી નથી પરંતુ કોંગ્રેસની અસ્તિત્વની રેલી છે, એ બાબતે શું કહેશો? મને લાગે જુઠાલાલની ડાગડી ચસકી ગઈ છે એવું લાગે. જરાક ધ્યાન આપો. 2022માં તમે ક્યાં ખોવાઈ ગયેલા હતા? આદિવાસી દીકરા તરીકે હું બી આદિવાસી દીકરો છું. 2022માં બી આ લડાઈ અમે સડક પર લડ્યા છે, ગાંધીનગર લડ્યા છે.
હજુ પણ લડવાના છે. જુઠાલાલની વાતમાં આવવાની જરૂર નથી. જો જુઠાલાલની વાતમાં આવતે તો આટલા બધા લોકો જનસેલાબ धर्मपुर खाते उमटते नहीं। मैं आदिवासी कांग्रेस का राष्ट्रीय अध्यक्ष हूं और राहुल जी ने यहाँ भेजा है हमारे आदिवासी भाइयों की लड़ाई लड़ने के लिए। जिस तरह से गुजरात में बांधों के माध्यम से, रिवर लिंक के माध्यम से आदिवासियों की ज़मीन छीनी जा रही है, ये हम नहीं होने देंगे। और जिस तरह का ये ढोंग कर रही है भाजपा की पार्टी कि हम इस प्रोजेक्ट को थोड़े दिनों के लिए आगे बढ़ा रहे हैं, पर जब तक इसको पूरी तरह से ख़त्म नहीं करा जाता है, जब तक कि डीपीआर को निरस्त नहीं करा जाता है, तब तक आदिवासियों की ये लड़ाई हम पूरी ताकत से ज़मीन पर लड़ते रहेंगे।